તારી મારી જોગ જૂની પ્રીત છે, શરીર બે પડ એક જ રીત છે, અલબેલી મારી. તો મળો આ એપિસોડનું પહેલું પ્રાણી. આ છે બકો ઉર્ફે બકુલ તારાચંદ ચોવટિયા, જેના નસીબમાં અત્યાર સુધી કોઈ કન્યાએ મુહૂર્ત જ નથી કર્યું. અને હવે એનું ગોઠવાયું છે. એ રાઘવા, એ ફ્રમથી પહોંચી જાજો મારા લગનમાં. એ કોણે આ પડી? એ ઈ તો રૂપની અંબાર છે, બક્કાની પક્કી. તો મળીએ બીજું પ્રાણી, બકી ઉર્ફે બકુલા મથુરાદાસ હલવાઈ, જેનું ઘણી જગ્યાએ ગોઠવાયું પણ તેના ભેજાના લોચાના હિસાબે અટકી ગયો. અને હવે બક્કા સાથે ફાઇનલી ગોઠવાયું છે. હા રમા, મારું ગોઠવાઈ ગયું. કાલ આવજો લગનમાં. એ શું વાત કરું, તારા બક્કા કુમાર તો બક્કા કુમાર છે, બહુ જોરદાર. પણ એનું નામ શું છે? હાલો એ તો ભૂલાઈ જ ગયું. એનું નામ કેમ લઉં મારા મોઢેથી? એનું નામ છે બક્કો. અચ્છા, બકીનો બકો. ये दुनिया ये महफिल. ઓ સોરી. Samurai sword on my back. You don't know how to act. Maybe you should relax. Maybe you should relapse. Just kidding. એ આ કપડા ધોઈ નાખજે. લગન પછી બક્કાની સુધરી જા જોજો. બક્કો કપડા નહીં ધોવે. હવે સાનામાના કપડા ધોને, હજી વાસણ પણ ધોવાના છે. હાલો બકી, તું શું પહેરવાની? આજે મસ્ત તૈયાર થઈશ તમારા માટે. પણ એમ નહીં, પણ શું પહેરવાની? કાલ જોડું. એમ નહીં, લગન પછી રાત્રે. શું વખાજી તમે, મને શરમ આવે. કેને શરમ આવે. કેને અરે બુંદી કાઢી ને જમણવારમાં બુંદી તો ઉતરી ગયેલી હતી. ઘરેથી પહેરી નવાય ને. શું તને નહીં, શું તમને નહીં, તો ઘરેથી જમીન અવાય ને. તમે જમણવારમાં શું કર્યું છે? અમે કઠોળ, ઊંધિયું, પૂરી, શાક, ભાત, દાળ, રોટલી ને શીરો ને મિનરલ વોટર. તો તમે ખાધું? ના ને ગાંધી, હવે તો તારા હાથે જ ખાઈશ. એ પિંકી બાઈ વા, હું પછી ફોન કરું હો. એ સાંભળ, એ તું રાહ જોજો. હા એ સાંભળ, મેં મસ્ત શેરવાની લીધી છે. એ હા એ સાંભળ, એ મસ્ત ફટાકડી તૈયાર થઈને આવજો. એ હા. આ પિંકી બાની બીક તો ભારે જબરી હો. નરોત્તમ કાકા, એ સવારે વહેલા જાનમાં પહોંચી જજો, 4 વાગે જાન નીકળી જાય.